માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં 6 વર્ષીય સગીરા સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ. સગીરાના પિતાના મિત્ર અને સાથી કર્મચારીએ જ આચર્યું દુષ્કર્મ. પોલીસે ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી. સુરત જિલ્લામાં ગુનેગારો બેફામ બની રહ્યા છે. એક બાદ એક ગંભીર પ્રકારના ગુના સામે આવી રહ્યા છે. ગુનેગારોની જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય એવું હાલ સુરત જિલ્લાનો માહોલ કહી રહ્યો છે. ત્યારે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદરા ગામની જીઆઈડીસીમાં બની છે. જીઆઈડીસીની એક મિલમાં કામ કરતા અને મિલના ઉપર બનાવેલા રૂમમાં રહેતા પરિવારની એક માસૂમ 6 વર્ષીય સગીર દીકરીને નરાધામે પીખી નાખી છે. દીકરીના માતા પિતા નીચે મિલમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન સાથે કામ કરતા અને બાજુના રૂમમાં જ રહેતા નરાધમ વિક્રમ ઠાકરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું. દીકરીને જ્યારે પીડા થઈ અને દીકરીએ માતાને જાણ કરી અને માતા પિતા જ્યારે માસૂમને લઈ હોસ્પિટલ પહોંચ્યા, ત્યાં જ્યારે ડૉક્ટરે માસૂમ સાથે થયેલી હકીકત માતા પિતાને જણાવી ત્યારે માતા પિતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ડૉક્ટરે માસૂમ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. જોકે દીકરીને હોસ્પિટલ લઈ જતા સમયે નજીકમાં રહેતો વિક્રમ ઠાકોર નામનો ઈસમ જે દીકરીના પિતા સાથે મિલમાં નોકરી કરતો હતો એ પણ સાથે આવ્યો હતો. જોકે ડૉક્ટરે દીકરી સાથે દુષ્કર્મનું નિદાન કર્યું હોવાનું જાણ થતાં જ વિક્રમ ઠાકોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે ડૉક્ટર દ્વારા કોસંબા પોલીસને સમગ્ર ઘટના મામલે જાણ કરતા કોસંબા પોલીસે તત્કાલિક વિક્રમ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમની ધરપકડ કરી હતી. હિન્દ ટીવી ન્યૂઝ સુરત.